સરકારનો આ મોટો નિર્ણય 12% અને 28%નો સ્લેબ હટાવી દેવાયો છે। હવે 5 અને 18%નો સ્લેબ જ લાગુ રહેશે। 22મી સપ્ટેમ્બરથી લાગુ થશે આ નવો દર। મોદી સરકારે લોકોને દિવાળીની ભેટ આપી દીધી છે। જે રીતે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી 15મી ઓગસ્ટે, અને તે જાહેરાત હવે લાગુ થઈ ગઈ છે। હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ પર 0% જીએસટી લેવામાં આવશે। ત્યારે હવે મોદી સરકારે જે જાહેરાત કરી હતી 15મી ઓગસ્ટે મોદી સરકારે જે જાહેરાત કરી હતી કે આ વખતે દિવાળીની ખૂબ મોટી ગિફ્ટ ભારતના તમામ લોકોને મળવાની છે, તે હવે મળી ચૂકી છે। આજે જ મળી ચૂકી છે। જીએસટીને લઈને મોદી સરકારનો આ મોટો નિર્ણય સામે આવ્યો છે। 12% અને 28%નો સ્લેબ હટાવી દેવામાં આવ્યો છે। ઘણી બધી વસ્તુઓ પર 28% જે સ્લેબ લાગતો હતો, એટલે કે 28% જે જીએસટી લાગતું હતું, જેના કારણે તેની કિંમત ખૂબ વધી જતી હતી, અને 12% જીએસટીના કારણે પણ કિંમત ખૂબ વધી જતી હતી। ત્યારે હવે માત્ર 2 જ જીએસટી લાગશે, એક 5% અને એક 18%। આ 2 જ સ્લેબ લાગુ રહેશે। તો 22મી સપ્ટેમ્બરથી લાગુ થશે આ નવો દર, જેના કારણે ઘણી બધી જે વસ્તુ છે તે સસ્તી થશે। મોદી સરકારે લોકોને આ દિવાળી ભેટ આપી છે। और 28 नहीं रहेगा। 22 सितंबर 5 एंड 18 प्लस सीन एंड लग्जरी गुड्स पे 40%। कब से लागू होंगे रेट? 22 सितंबर और 28 नहीं रहेगा। 22 सितंबर 5 एंड 18 प्लस सीन एंड लग्जरी गुड्स पे 40%। कब से लागू होंगे रेट? 22 सितंबर। स्लैब्स बनाई गई हैं, एक 5%, एक 18%, और जो तीसरी स्लैब है स्पेशल स्लैब बनाई गई है। अब मतलब 4 स्लैब से अब 3 स्लैब बन चुकी हैं, और एक स्लैब ही लगभग हटी है। एक स्पेशल स्लैब उसका नाम स्पेशल स्लैब रख दिया गया, और 4 में से 3 स्लैब बनी है। देखिए, एक गरीब आदमी के जीवन को सुलभ बनाने के लिए देशवासियों को दीपावली के इस अवसर पर, नवरात्रि के इस अवसर पर मोदी जी ने बहुत बड़ा तोहफा दिया है। हमारी वित्त मंत्री निर्मला सीतारमण जी ने आज बहुत बढ़िया तरीके से पूरा एक जो मात्र 8 साल के इस कम समय के अंदर इतना बड़ा बदलाव देश के एक विकसित भारत की तरफ बढ़ते हुए कदम किया। और उसके बाद आज पूरी जीएसटी काउंसिल ने यूनानिमसली इसको ओके किया। जी हाँ, जी हाँ, 5 और 18। सर, जो ऑपोजिशन कह रही थी कि हमारा रेवेन्यू लॉस होगा, उसकी भरपाई कैसे होगी? बहुत सी चीजें ऐसी हैं कि जो 12 से 18 पे गई, कुछ चीजें ऐसी भी तो है 12 से 18 पे गई, और कुछ चीजें 40 पे गई। रेवेन्यू लॉस कितना? 48,000 करोड़ है। रेवेन्यू लॉस को कंपनसेट करने पर कोई बातचीत हुई सर? रेवेन्यू लॉस को कंपनसेट करने में कोई बातचीत हुई? नहीं। तो आगे बातचीत होगी सर? भाई और वन कमेंट सर, ये તો નિર્મલ નથવાણી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે, અર્થશાસ્ત્રી છે। નિર્મલભાઈ, જે રીતે જીએસટીના 2 સ્લેબ ઘટાડી દીધા છે, અને જે જાહેરાત પ્રધાનમંત્રીએ કરી હતી 15મી ઓગસ્ટે કે દિવાળી પહેલા લોકોને ખૂબ મોટી ગિફ્ટ મળશે, આજે 2 સ્લેબ ઘટાડવાથી કેટલો ફાયદો ભારતીયોને થશે? મિથુન, ખાસ કરીને જ્યારથી જીએસટીનું અમલીકરણ થયું ત્યારથી આમ જોઈએ તો એ પ્રાયોગિક ધોરણે જ અમલીકરણ હતું। દેશના સદનસીબે છે કે જીએસટીને કારણે દેશની તિજોરી છલકાઈ। જે વેરાની વિવિધ સ્વરૂપના વેરામાં જે ચોરી થતી હતી એ ચોરીને મહદઅંશે અટકાવી શકાય, અને કોમ્પ્લાયન્સીસ દ્વારા એક જબરદસ્ત ટેક્સ સુધારા આ દેશમાં લાગુ પાડવામાં આવ્યા, જે કદાચ શરૂઆતના તબક્કે થોડું અસંભવ લાગતું હતું, અને શરૂઆતના તબક્કે વેપારી આલમનો ખાસો એવો વિરોધ પણ હતો। પણ ધીમે ધીમે સરકારની જે રીતે તિજોરી છલકાવા લાગી, અને દેશમાં જે રીતે સરકાર દ્વારા વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરાવા લાગ્યા, વૈશ્વિક સ્તરે દેશે નવા સીમાચિહ્નો હાંસલ કર્યા। ખાસ કરીને વિદેશમાં રહેતા ભારતીયો કે વિદેશીઓ જ્યારે ભારતની મુલાકાતે આવે ત્યારે ભારતની આ બદલાયેલી તસવીર જોઈ અને તેઓ આશ્ચર્યમાં પડી જતા હતા। દેશના આંતરમાળખાકીય સુધારાને કારણે તેઓ આશ્ચર્યચકિત થઈ જતા, અને આ આંતરમાળખાકીય સુધારામાં જો નિમિત્ત કોઈ પરિબળ હોય તો તે જીએસટી સ્વરૂપની દેશને થયેલી આવક હતી। ખાસા એવા લાંબા સમયે એવી જરૂરિયાત જણાય કે ખાસ કરીને મધ્યમ વર્ગ છે એ ઘણી મુશ્કેલી અનુભવી રહ્યો છે, અને માટે જ
છેલ્લા બજેટમાં મધ્યમ વર્ગના કલ્યાણલક્ષી કેટલીક કર રાહતો પણ જાહેર કરવામાં આવી અને એ સુધારાનો દોર સરકારે અત્યારે પણ આગળ ધપાવ્યો અને હવે જીએસટીમાં રાહતરૂપી પગલાઓની જાહેરાત દ્વારા મધ્યમ વર્ગનું અને ગરીબ વર્ગનું કલ્યાણ કરવાનો એક સરકારનો નેક પ્રયત્ન છે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ આપણે જોઈ શકીએ છીએ કે ટેરિફને કારણે રાષ્ટ્ર સામે ઘણા પડકારો છે અને રાષ્ટ્રીય ઉદ્યોગોને ટકાવી રાખવા અને વિકસાવવા એ સરકાર માટે બહુ મોટો પડકાર છે. જો રાષ્ટ્રીય ઉદ્યોગોને ટકાવવા હોય, વિકસાવવા હોય તો તેઓનું વેચાણ વધે એમાં સરકારે નિમિત્ત બનવું પડે અને આ જીએસટીમાં ઘટાડા દ્વારા સરકાર તેઓના વેચાણ વધારામાં નિમિત્ત બનવા જઈ રહી છે. સમગ્ર દેશ માટે શુભ સંકેત તો છે જ. વધતા ટેરિફની સાથોસાથ આપણે વિદેશમાં નિકાસો પણ જાળવી શકશું એ પણ એક આનંદની વાત છે. જી નિર્મલભાઈ, એટલે તમારી આ પૂરી વાત પરથી આપણે એવું કહી શકીએ કે દરેક ભારતીયોની હવે ખરીદ શક્તિ વધશે. એટલે કે અને આ દિવાળીનો તહેવાર જ્યારથી આ થઈ રહ્યું છે, જે રીતે પ્રધાનમંત્રીએ કીધું હતું કે કારણ કે અત્યાર સુધી જે ખરીદ શક્તિ જે ખૂબ ઓછી હતી એટલે લોકોને જે ખરીદવાનું હોય તે તો ખરીદતા હતા, પરંતુ હવે ખરીદ શક્તિમાં વધારો થશે એવું લાગી રહ્યું છે. મિથુન, કોઈ પણ દેશના અર્થતંત્રએ જો વિકાસ કરવો હોય, એનો જીડીપી વધારવો હોય અને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવું હોય તો રાષ્ટ્રીય સ્તરે વેચાણ વધે એ ખૂબ જ જરૂરી હોય છે. અને રાષ્ટ્રીય સ્તરે વેચાણ વધારવા માટે મધ્યમ વર્ગ ઉપર સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય હોય છે. ભારત એ તો બહુ બહોળું બજાર છે અને એમાં 5% લોકો જ ધનાઢ્યની યાદીમાં આવે છે. બાકી આપણે જોઈએ તો 40% જેટલા લોકો ગરીબી રેખાની આસપાસના છે, પણ વચ્ચેના જે 50% કે 55% જેટલા લોકો છે એ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગીય લોકો છે. એને કરમાં રાહત આપવામાં આવે, જીએસટી ઘટાડી અને એની ખરીદ શક્તિ વધે એવા પ્રયત્નો કરવામાં આવે તો અંતે દેશના ઉદ્યોગોને લાભ થતો હોય છે. અને જ્યારે વેચાણ વધે ત્યારે વેરા સ્વરૂપની આવક તો વધતી જ હોય છે. આમ એક કાંકરે સરકારે અનેક પક્ષીઓ માર્યા છે. વેચાણ વધે એ માટેનું જ આ પગલું છે. એક તરફ ખરીદ શક્તિ વધારી, બીજી તરફ કિંમત ઘટાડી. આથી બમણા જોરથી દેશના બજારમાં માંગ નીકળશે એ વાત નિશ્ચિત છે. આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો જીએસટીમાં ઘટાડો થવાને કારણે આપણા દેશની વસ્તુઓ સસ્તી થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક ભાવે આપણા દેશની વસ્તુઓ આપણે વેચી શકીશું. માટે દેશની નિકાસ પણ જળવાઈ રહે કે વધે એવો પણ આયામ છે. ખરેખર પ્રશંસનીય પગલું. જી નિર્મલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ.